ગુરુદેવ, લોકોને આટલા બધા રોગ વધી રહ્યા છે, એક પછી એક, અને અત્યારે ઘરની અંદર કેન્સર થઈ રહ્યું છે, તો એમાં કોઈ આપ મંત્ર જાપ અથવા સાધના બતાવી શકશો કે જેનાથી એમને સાતા સમાધિ રહે, અને આ રોગો માટે શું ધ્યાન રાખવું જોઈએ? રોગો માટે તો મેન છે ને હોમ ટુ હોસ્પિટલ, ને હોસ્પિટલ ને હોટલ, બે જગ્યા પર. હોટલમાં જાય પછી હોસ્પિટલમાં જવું જ પડે છે. હોટલ એ છે ને પેટ આપણું શરીર બગાડવાનું એક કારખાનું છે. હાથે કરીને સામે ચાલીને આપણે હોટલમાં જઈએ છીએ, આપણા છોકરાઓને લઈ જઈએ છીએ, આપણા બાળકોને લઈ જઈએ છીએ, આપણા પરિવારને લઈ જઈએ છીએ, આપણા આજુબાજુના સજ્જનોને એક વખત લઈ જઈએ છીએ ને એ ચસ્કો ખરેખર હોટલની અંદર હું કહું કે પાઉંભાજી બનતી હોય ને ઉપર એક ગોળો હોય, પાઉંભાજી બનતી હોય, સરસ મજાનું બધું લગાવેલું હોય અને પાઉંભાજીની આમ રેટલી પર રાખવું હોય અને સરસ આમ મજાનો આમ કર્યું હોય ને આમ કરીને પાણીનો છાલક મારે ને એની આજુબાજુ ઉપર ગોળા ઉપર કેટલા બધા જીવો ફરતા હોય અને એ આમ કરીને પાણી છાલક મારે ને આવી ધોળ નીકળે 2 મિનિટમાં તો બધા જ જીવડાઓ અંદર, અને પછી ફટાફટ મરચું નાખશે, હળદર નાખશે અને પાઉંભાજી બનાવીને અને તમને ભેળ ઉપર આપશે ને 4 જણા આમ કરીને ગોઠવીને ખાઈ લેશો અને વાતો કરશે કે શું મસ્ત પાઉંભાજી, અહીંયાની પાઉંભાજી જેવી તો કઈ પાઉંભાજી નથી. અને એ હસતા મોઢે અને કેટલા જીવોની ચટણી બની ગઈ હશે અને તમે હસતા મુખે ખાશો. ઘરની અંદર કોઈ માખી કે નાનકડું કીડી નીકળે ને તો તમે તમારા પરિવારવાળાને છટકાઈ નાખો. જોતી નથી, જોયા વગર બનાવે છે. ખરેખર આપણે હોટલમાં જવું ન જોઈએ. હોટલમાં જઈએ છીએ ને એ જ આપણા શરીર બગાડવા માટેનું પહેલું સ્થળ છે. હોટલમાં ન જવું જોઈએ. આપણે આપણા ઘરે બનાવીને વાનગી ખાવી જોઈએ અને તો આપણે કોઈ દિવસ બીમાર નહીં પડીએ. આપણે ખાવામાં ધ્યાન રાખવું જોઈએ અને પીવામાં ધ્યાન રાખવું જોઈએ અને સૂવામાં ધ્યાન રાખવું જોઈએ. ખાવામાં એટલું બધું ન ખાવું જોઈએ કે આપણું શરીર ભારે થઈ જાય. ઊંઘવામાં એટલું બધું ન ઊંઘવું જોઈએ કે આપણી સાધના અટકી જાય. અને પીવામાં એટલું બધું ન પીવું જોઈએ કે આપણું પેટ તકલીફ થઈ જાય. એટલું બધું ન કરવું જોઈએ. આ કરવાથી જ છે ને આપણું પેટ, આપણું મન અને બધા વિચારો અટકે છે. ને અન્ન અને મન બે એવું છે ને કે આપણે જેટલું ઓછું કરીએ એટલું સારું.